પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતા જનજીવન ખોરવાયું। ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। જો કે 6 મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે। ગયા વર્ષે 30 નવેમ્બરે ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો હતો। જો કે હાલમાં લપસણા રસ્તાઓના કારણે વહીવટીતંત્રે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। આ તરફ હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ। રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પર્યટન શહેર મનાલીના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે। આજે પણ વિશ્વવિખ્યાત રોહતાંગ પાસ પર અચાનક હવામાન બદલાવ અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ। ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો। જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે। આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે। મહત્વનું છે કે રોહતાંગમાં મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે। નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે। રાજ્યના અનેક ભાગો અને પાડોશી પ્રદેશોમાં અવિરત વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું। સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા। नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है। अभी जितने भी मेरा 5 किलोमीटर का वॉक होता है, जितने भी डाइके इस तरफ घर हैं, सब घर में पानी आ गया है। सबने अपने जीव जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपनी डाइक पर लगा दी है। तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है, कहाँ खाना बनाए, कहाँ रहें, कहाँ सोए। लेकिन सरकार है इसका ध्यान लेगी, कुछ कोई व्यवस्था करेगी उनके लिए। कल जो सिचुएशन थी आज से उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है। ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांस बांध के इसे बंद कर दिया गया है। तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें। ઉપલેટાથી વેણુ 2 ડેમના દરવાજા ખોલાયા છે। વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા। વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરાશે। નદીકાંઠા વિસ્તારના ગામોની અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સવારે 11 કલાકે વેણુ 2 ડેમમાંથી 6828 ક્યુસેક પાણી 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે। વેણુ 2 સિંચાઈ યોજનાની કુલ સમુદ્ર ક્ષમતા 797 MCFT છે, જ્યારે હાલ 293 MCFT જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે। પાણી છોડ્યા બાદ ડેમમાં 129 MCFT જેટલો જથ્થો બચત રહેવા પામશે, જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે।